જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે ભાઈ તમારું? વૈભવભાઈ. વૈભવભાઈ તમારા ડેરી ફાર્મ નું નામ શું છે? કૃષ્ણા ડેરી ફાર્મ ભાવનગર. કૃષ્ણા ડેરી ફાર્મ ભાવનગર. તો વૈભવભાઈ આ ભેંસ બતાડો છો તમે સેલ કરી છે? મેં ઈ સેલ કરી છે. કાલી ભાઈનું ટોકન આવ્યું અને અત્યારે આણંદ લોડ થઈને જાય છે. અત્યારે આ ભેંસ ભાવનગર થી સેલ થઈને આણંદ જાય છે. ઓનલાઈન સેલ કરી તમે? ઓનલાઈન. કેટલામાં વેતનની ભેંસ છે ભાઈ? આ બીજા વેતરમાં વિયાણી. બીજા વેતરમાં વિયાણી અને સવારે જ બચ્ચું આપ્યું. અને કેટલા લીટર દૂધ કરી ભેંસ છે ભાઈ? એક ટાઈમનું 9-10 લીટર દૂધ આપે એવી ભેંસ છે. એક ટાઈમનું 9 થી 10 લીટર દૂધ કરી એવી ભેંસ છે. હા વૈભવભાઈ પહેલા વેતરમાં ભેંસને કેટલું દૂધ હતું? 7.5 થી 8 લીટર હતું. 7.5 થી 8 લીટર. હા. અત્યારે તમારા ડેરી ફાર્મ માંથી લોડ થઈને આણંદ જાય છે. ઓનલાઈન ખરીદી કરી છે? ઓનલાઈન. તો બીજા કોઈ કસ્ટમરને તમારી પાસેથી ખરીદી કરી હોય તો મળી જાય? મળી જાય. જો આ વૈભવભાઈના ડેરી ફાર્મ ઉપરથી ભાવનગરમાં છે વૈભવભાઈનું ડેરી ફાર્મ, કૃષ્ણા ડેરી ફાર્મ. ત્યાંથી મેં લોડ થઈને આણંદ જાય છે. વૈભવભાઈ ઓનલાઈન ભેંસ આપી છે. આ જો ભેંસ. વૈભવભાઈ તમારું લોકેશન કઈ જગ્યાએ છે? મારું લોકેશન છે નારી ચોકડી થી 3 કિલોમીટર છે. આરટીઓ સર્કલ ગઢેચી વડલા. નારી ચોકડી થી 3 કિલોમીટર થાય અને ભાવનગર સિટીમાં પ્રોપર આરટીઓ સર્કલ સિટીમાં. તો કોઈ પણ ભાઈને ભેંસ લેવી હોય તો મળી જાય ને ભાઈ? હા મળી જાય. અહીંયા રૂબરૂ લાઈવ આવે તો મળી જાય? મળી જાય. અને ગાડીની સુવિધા છે ને આપણે ડેરી ફાર્મમાં? બધી ટ્રાન્સપોર્ટની તો ઓલ ઇન્ડિયામાં છે સુવિધા. ટ્રાન્સપોર્ટની સુવિધા છે એમ ને? હાલ જો ભેંસનો આવો આશો જો એક ટાઈમનું 9-10 લીટર દૂધ કરી ભેંસ છે. સવારમાં વિયાણી છે.